આજ તો ભાઈબંધી ને પાય છોડાઈને ગયા પાઉંભાજી ખાવાનું થઈ ગયું જાજો ખર્ચો કેમ છો પાલટી હવારમાં થઈ મોઢું ખંગાળે આવી ગયું પેટ પૂજા કરીને સીધો જાય સકલાવડા માટે મોઢું સડે શીખલું માથે સડે ચશ્મા નીકળી જાય રોશની ઘરે સાસ લેવા માટે એટલે આવી ભાઈબંધ નો ફોન કે મેં આવી ઘરે તો કે કાંક લેતા હોય ઠંડુ લેતા ગામેથી સોડા તમે તો કરી નાખી ભાઈબંધી ખર્ચો આવી ગયો તો મહેમાન તો પેલા કીધું મહેમાન ભાઈબંધ ને સોડા તો મારી કાંઠા સુધી ગ્લાસ ભલી થયું પીવું કેમ તો માંડી સીધી ને તો ઢૂ એમી રીતે એટલી દેખાડે કે સોડા થી તો કગા કરે પાણી થી ન કરે અને પાવન જીરું પણ જે ખી પાણી સોડા પછી બધા ભાઈબંધ બે હારી બેઠા પી નાખ્યું સરસ ને પી નાખ્યું સોડા આવી ગયા માથામાં ટોપીને મોઢે સીલું સડીને જાણતું મોટા બુટ પીને પાણી વાળવા માટે તો પાણી જે ભાગી રાખી તેમાં ખરા તડકાનું પલટો કરીને થઈ જાય રેડી ટુ કમ્પ્લીટ આવી જાય સીધા ભારત પાકિસ્તાન બોર્ડર સકલડાડો માટે પહેરી સ્વેટર લીધું બ્લેન્કેટ નીકળી ગયા નીલમ પાવભાજી ખાવા માટે અમરાપુર જવા માટે અમરાપુર પાવભાજી ખાવા અમારે આવ્યા તો બે ત્રણ બીજા ભાઈ અમારા પેલા તો પ્રથમ ટમેટા પ્રથમ પેલા બધા ટમેટા લઈ સીધા ભાજી આવે અને કરવાનું તો ખૂન ટમેટા એટલે કે કાપણ ટમેટા કેમ કે બનાવતી ટમેટાની પાવભાજી ફાઇનલ બનીને તૈયાર થઈ ગઈ પાવભાજી એને જોઈ જલ્દી પેટ પૂજા જામી ગયા તો પાવભાજી લાગશે કીધું બાય બાય.